નમસ્કાર, સ્વાગત છે આજના ફટાફટ 50 સમાચારોમાં। આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ। તો ચાલો શરૂઆત કરીએ। રક્ષાબંધન પહેલા આરબીઆઈ તરફથી વ્યાજદરમાં રાહતની શક્યતા। એસબીઆઈના રિપોર્ટ મુજબ એમપીસી બેઠકમાં રેપો રેટમાં 25 બીપીએસનો ઘટાડો સંભવ છે। ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ 2025 હેઠળ ₹4179 કરોડની સહાય મંજૂર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટા શહેરો ઉપરાંત મોરબી, પોરબંદર, નડિયાદ સહિત 12 નગરપાલિકાઓને વિકાસનો લાભ આપવાનો નિર્ણય લીધો। ગુજરાતમાં પ્રી પ્રાઇમરી પ્રવેશ માટે નવા નિયમો। હવે 4 વર્ષના બાળકને જુનિયર કેજીમાં પ્રવેશ મળશે નહીં અને 5 વર્ષના બાળકને બાલવાટિકામાં પ્રવેશ અપાશે। ખાનગી શાળાઓએ ઓનલાઈન નોંધણી ફરજિયાત કરાવવી પડશે। ₹10,000ની ફી સાથે નોંધણી કરાવવી પડશે અને 12 સભ્યોની પીટીએ બનાવી દર ત્રિમાસિકે બેઠક યોજવી પડશે। અમેરિકામાં ભારતીય મૂળના પરિવારનો કાર અકસ્માતમાં કરુણ અંત। ન્યૂયોર્કથી ધાર્મિક યાત્રા પર જઈ રહેલા દિવાન પરિવારની કાર ખીણમાં ખાબકતા 4 સભ્યોના મોત થયા। ડોનાલ્ડ ટ્રમ્પનું સનસનાટીભર્યું નિવેદન। પરમાણુ યુદ્ધ માટે સંપૂર્ણ તૈયારી છે। તેમણે રશિયા નજીક પરમાણુ સબમરીન તૈનાત કર્યા બાદ આ નિવેદન આપ્યું। સુરતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી ચર્ચામાં। જેલ જતા સમયે કેમેરા સામે બિંદાસ્ત અદાઓથી વિડીયો બનાવતા તેનો વિડીયો થયો વાયરલ। ગુજરાત સરકારે ખાતરની અછત નિવારવા સક્રિય પગલાં લીધા। રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા। હેલ્પલાઇન નંબર 07923256080 સવારે 8 થી રાત્રે 8 સુધી કાર્યરત રહેશે। ઉત્તર પ્રદેશના ગોંડામાં ભયાનક માર્ગ અકસ્માત। બોલેરો ગાડી સરયુ નદીમાં ખાબકતા એક જ પરિવારના 9 લોકોના કરુણ મોત થયા। વિજાપુરમાં એક જ દિવસમાં 2 જીવલેણ અકસ્માત। પરવારી રોડ પર કાર ચાલકે યુવકને ઉડાડી દીધો અને વસાઈ નજીક રિક્ષાને ટક્કર વાગતા 28 દિવસના બાળકનું કરુણ મોત। ગીર વિસ્તારમાં સિંહના ઉપરા છપરી મોતથી ચિંતા। વન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। 3 સિંહ બાર અને 1 સિંહણના મોત નોંધાયા છે। વડોદરામાં 2 દિવસ પાણી કાપ। જૂની પાણીની નળી બદલવાની કામગીરીને કારણે 5 અને 6 ઓગસ્ટે 10 લાખ લોકોને પાણી મળશે નહીં। શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરનો હિંસક હુમલો। સ્પાઇસ જેટના કર્મચારીઓ પર થયેલા હુમલામાં એક કર્મચારીની કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું છે। ટ્રમ્પના ટેરિફ વિવાદ પર વિદેશ મંત્રાલયનું ફેક્ટ ચેક। મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભારત કોઈ વળતી કાર્યવાહી કરવાનો પ્લાન નથી ધરાવતું। વેપાર સંવાદ ચાલુ છે। સાઉદી અરેબિયામાં એક જ દિવસે 8 લોકોને ફાંસી। હશીશની તસ્કરી અને માતાની હત્યાના આરોપમાં 8 લોકોને મોતની સજા આપવામાં આવી। મહેસાણા માટે ખુશખબર। ભાવનગર અયોધ્યા એક્સપ્રેસને મહેસાણામાં સ્ટોપેજ મળતા રામ ભક્તો માટે અયોધ્યાની યાત્રા વધુ સરળ બની છે। 37 જરૂરી દવાઓના ભાવમાં 10 થી 15% ઘટાડો। પેરાસિટામોલ, એટોરવાસ્ટેટિન જેવી હાર્ટ, ડાયાબિટીસ અને ઇન્ફેક્શનની દવાઓ સસ્તી થશે। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરનો હાહાકાર। યુપી, રાજસ્થાન સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યારે ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને બિહારમાં પણ ભારે નુકસાન થયું છે। મોરબીમાં પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન। ડિસ્કો દાંડિયાની આડમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓનો વિરોધ કરવામાં આવ્યો અને શેરી ગરબાનું આહવાન કરાયું। ખાલિસ્તાન વિરોધી શીખ ઉદ્યોગપતિ સુખી ચહલનું શંકાસ્પદ મોત। કેલિફોર્નિયામાં ડિનર બાદ તબિયત બગડતા તેમનું મોત થયું। તેમને ખાલિસ્તાની સંગઠનો તરફથી ધમકીઓ પણ મળતી હતી। વડોદરામાં લિફ્ટ દુર્ઘટનામાં યુવાનોનું મોત। ટાઇલ્સનું કામ કરતી વખતે લિફ્ટમાં માથું ફસાઈ જવાથી યુવકનું ઘટના સ્થળે જ થયું મોત। હમાસનું ઇઝરાયલ સાથેના યુદ્ધ પર નિવેદન। સ્વતંત્ર પેલેસ્ટાઇન રાષ્ટ્ર ન મળે ત્યાં સુધી શસ્ત્રો નહીં મૂકીએ, એમ કહીને તેને યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરી। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન। પહલગામ હુમલા પછી 6 અલગ અથડામણોમાં 21 આતંકવાદીઓ ઠાર થયા। ઇંગ્લેન્ડના જો રૂટે ઓવલ ટેસ્ટમાં સદી ફટકારી। માત્ર 137 બોલમાં સદી પૂરી કરીને રૂટે પોતાની ટેસ્ટ કારકિર્દીની 39મી સદી નોંધાવી। પાકિસ્તાનમાં બોમ્બ ફાટતા 5 બાળકોના મોત। ખૈબર પખ્તુનખ્વાના વિસ્તારમાં બાળકો દ્વારા જૂનો મોર્ટાર સેલ લાવવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ। તો આ હતા આજના ટોપ 50 સમાચાર। વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।